વાત કરીશું મિત્રો રાજકોટના સીધા જ લાઈવ દ્રશ્યો અમે જે આપણે દેખાડી રહ્યા છીએ ગુજરાત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાંસદની રાજકોટમાંથી ચૂંટણી જે લડ્યા હતા પરેશભાઈ ધાનાણી તેઓ પણ હાલ બજારમાં નીકળ્યા છે જે કોંગ્રેસ દ્વારા બજાર બંધનું જે રીતના લેવામાં આવી રહ્યું છે ખાસ કરીને સ્વયંભૂ લોકોએ આજે બંધ પાડ્યું છે અને આ બંધની અંદર જોડાયા છે સમગ્ર રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી સરકારની નીતિ અને નિયતમાં ખોટના કારણે પીડિતોને અને આ ટીઆરપી ગેમ ઝોનની ઘટના એ આખરી ઘટના કમનસીબે ભવિષ્યમાં મારા ને તમારા ભૂલકાઓ આવા અકસ્માતનો ભોગ ન સૌને એટલા માટે શહેર અને પ્રદેશ કોંગ્રેસ પ્રથમ માસિક મને ક્યાંય લઈને જાઓ ના ફરજમાં તો કરો ને કામ કે ભાજપના ધારાસભ્ય કલેક્ટર ત્યાં જાય ડીએસપી ત્યાં જાય કમિશનર ત્યાં જાય મોટા મોટા કમિશનો થાય એક ઝોનના સોશિયલ મીડિયા પર એના ફોટાઓ દેખાય કે ધારાસભ્ય અહીંયા અમારે ત્યાં ભાષણમાં પછી શું કોઈ નાનો કે પીઆઈપીએસઆઈ એને જેમ કહી શકે કે તમે પકડો મોટા માથાને પકડો કોઈ નાના પીઆઈપીએસઆઈને પકડીને એમ કહો કે અમે બહુ મોટું કામ કરી દીધું છે તો તમે સાગઠિયાને પકડો સાગઠિયાના કોઈ બોસ નથી એની જવાબદારી નહોતી આવું કરે કાલે મારા તમારા કે મારા ગુજરાતના કોઈ પણ કુટુંબનો સભ્ય જઈ શકે કારણ કે ભારતીય જનતા ભારતના હાઈ ઇન્ડેક્ટર થઈ શકે આવા ગેરકાયદેસર સારા અધિકારીઓને બીજા કોઈ પણ હોય શકે બેદરકારીના કારણે ઘટના બની હોય આજે જ આપણે વાત કરીએ ત્યારે એક સ્નેપ પડે જે નવું બન્યું પ્રધાનમંત્રી શ્રીનું ઉદઘાટન કરે પેશન્ટની છાતી પર આપો સ્લેબ પડે તમે કે હું મારું સ્થળ પણ બનાવતા આપણે ઈચ્છીએ કે મારી બીજી પેઢી પણ કરવાનો પ્રયાસ થયો ત્યારે હવે ગુજરાતના લોકોને સરકારની તપાસ એજન્સીઓ ઉપર ભરોસો નથી. સરકારે એ ભરોસો પ્રસ્થાપિત કરવા માટે કઠોર કાર્યવાહી કરવી પડશે અને જે કોઈ જવાબદાર હોય એવા નાના હોય કે મોટા અધિકારી હોય કે પદાધિકારી તમામને જેલમાં ધકેલવા જોઈએ. શું લાગે છે હજુ કોઈનું નામ આરોપી તરીકે સામે આવી શકે છે? જે રીતના શું લાગે છે હજુ પણ કોઈનું નામ આવી શકે છે આરોપી તરીકે સામે? હા ચોક્કસ. અત્યારે આ લોકો એવું કહે છે કે તપાસ ચાલી રહી છે પણ જે રીતે આપ સૌ જોઈ રહ્યા છો એ રીતે નાના નાના માછલીઓને જેમ કહેવાય કે પકડી રહ્યા છે પણ અમે ચોક્કસ રીતે કહી શકીએ કે આમાં હજી મોટા માથાઓના નામ પણ ચોક્કસ બહાર આવશે. આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના તમામ દિગ્ગજો છે તે હાલ રાજકોટની સદર બજાર ખાતે નીકળ્યા છે. જે રીતના વેપારીઓ દ્વારા પણ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને આપણી સાથે બીજા પણ ઘણા નેતાઓ છે. શું કહેશો ઇન્દ્રનીલભાઈ? આજરોજ બંધ પાડવામાં આવ્યું છે, ખાસ કરીને લોકો પણ સાથે જોડાયા છે, વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાડ્યું છે. સ્કૂલ સંચાલકો, ટ્યુશનના સંચાલકો, વેપારીઓ, દુકાનદારો સ્વયંભૂ બંધ પાડ્યું છે અને હું ખૂબ હૃદયપૂર્વક આજે રાજકોટના લોકોનું અભિવાદન કરીશ કારણ કે આ કિસ્સો સરકારને જગાડવા માટેનો છે. સુરતની ઘટના, અગ્નિકાંડ બને
બરોડામાં બોટકાંડ બને, પાલનપુરમાં પુલ નીચે કોઈ દબાઈને ગુજરી જાય, આવા અનેક પુલો તૂટે જેનું નુકસાન થાય, મોરબીમાં આટલા લોકો મરે, રાજકોટમાં આ અગ્નિકાંડમાં આજે મહિનો થયો એમાં આટલા લોકો મરે અને સરકારની આંખ ન ઉગડે, એની સામે આજે રાજકોટના લોકોએ એક પ્રચંડ સ્વયંભૂ વિરોધ દેખાડ્યો છે. ચોક્કસપણે અમારા કોંગ્રેસની મહેનત હતી લોકોને જાગૃત કરવામાં, પરંતુ આ જાગૃતિ એ લોકોએ સ્વયંભૂ રીતે દેખાડી છે અને સરકારને રૂક જાઓ, તમારા ભ્રષ્ટાચારને લઈને આ બનાવો બને છે એમાં હવે ખમૈયા કરો એવો આદેશ કરતી હોય એ રીતના રાજકોટે આજે બંધ પાડ્યું. કે આ રાજકોટની સદર બજાર ખાતેના દ્રશ્યો છે જે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. બાપુ હાલતા હાલતા હો શું કહેશો, ખાસ કરીને જે ઘટના બની હતી તે બાદ બંધનું એલાન કોંગ્રેસે કર્યું હતું, વેપારીઓ છે તે સ્વયંભૂ જોડાયા છે આ બંધની અંદર. હું રાજકોટવાસીઓનો દિલથી આભાર માનું છું. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અને આ હૃદય સંવેદનશીલ છે, ધબકતું હૃદય છે એ વાતનો પરિચય આપ્યો છે. 1 મહિનો થયો, નાના નાના ભૂલકાઓ બળીને ખાખ, કેટલાય પરિવારે એમના સભ્યો ગુમાવ્યા, ત્યારે એમના માસિક તિથિ નિમિત્તે જે શ્રદ્ધા સુમન આપવા માટે આજે અમે એલાન આપ્યું હતું, એમાં રાજકોટવાસીઓએ 2 ડગલા આગળ ચાલીને જે અમને સાથ સહયોગ સમર્થન અને મૃતકોને શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા છે એ સૌ રાજકોટવાસીઓનો દિલથી આભાર માનું. વેપારીઓનો પણ આભાર માનવામાં આવ્યો. વેપારીઓનું સમર્થનના કારણે જે સમગ્ર બજાર છે તે બંધ છે. તેથી કોંગ્રેસના જે ગુજરાત કોંગ્રેસના મંત્રીઓએ વેપારીઓનો પણ આભાર માન્યો. બધી જ બંધ જોવા મળી રહી છે. સીધા જ લાઈવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ. માત્ર વિનંતી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, તેને લઈને જ બધા જ વેપારીઓ દ્વારા જે રીતના બંધ રાખવામાં આવ્યું છે. બજાર છે, અમદાવાદની બજાર છે. ક્લાસીસો બંધ છે રાજકોટની અંદર, અને રાજકોટવાસીઓ પણ ન્યાયની લડાઈની અંદર છે તે જોડાયા છે. જોડાયેલા રહેજો. અમે સીધા જ લાઈવ અપડેટ છે તે આપને આપતા રહીશું.